સુરેન્દ્રનગર સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત વિશેષ અહેવાલ। વર્તમાન આધુનિક યુગમાં નબળી જીવનશૈલી, અસુરક્ષિત ખાનપાન અને શારીરિક પ્રવૃત્તિઓના અભાવને કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા સતત વધી રહી છે। આ સ્વાસ્થ્ય સમસ્યા દરેક લોકોને અસર કરે છે। હાઈ બ્લડ પ્રેશરની જાગૃતિ અને નિવારણને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 17મી મેના રોજ વિશ્વ હાઇપરટેન્શન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। હાઈ બીપીને સાયલન્ટ કિલર પણ કહેવામાં આવે છે। સ્વાસ્થ્ય પ્રત્યે લોકોમાં જાગૃતતા આવે તે હેતુસર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં મન કી બાત કાર્યક્રમમાં સ્થૂળતા ઘટાડવા માટે રાષ્ટ્રીય વ્યાપી જાગૃતિ કાર્યક્રમ પર ભાર મૂક્યો હતો, જેને અનુલક્ષીને રાજ્યભરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશ હેઠળ સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન ચાલી રહ્યું છે। 17 મે 2025ના રોજ વિશ્વ હાઇપરટેન્શન દિવસની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવી હતી, જેના ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બી.જી. ગોહિલના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં ઉજવણી કરવામાં આવી રહી છે। આ અંગે વધુ વિગતો આપતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બી.જી. ગોહિલે જણાવ્યું હતું કે જિલ્લાના તમામ આયુષ્માન આરોગ્ય મંદિર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શહેરી ગ્રામીણ, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પેટા જિલ્લા હોસ્પિટલ અને જિલ્લા હોસ્પિટલ કુલ 275 સ્થળો ખાતે NCD સ્ક્રીનિંગ કેમ્પ યોજવામાં આવ્યા હતા, જેમાં કુલ 6026 વ્યક્તિઓની બીપી, ડાયાબિટીસ, ઓરલ કેર, વજન ઊંચાઈ કરી BMI-ની તપાસ કરી સ્વસ્થ આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા કાઉન્સેલિંગ કરવા સાથે વિનામૂલ્યે આરોગ્ય તપાસ કરવામાં આવી હતી। આ તપાસમાં કુલ 338 જેટલા હાઈ બીપીના શંકાસ્પદ કેસો નોંધાયા હતા। આ કેમ્પ અન્વયે કુલ 432 જેટલા હાઇપરટેન્શન તથા ડાયાબિટીસની ચાલુ સારવાર મેળવતા દર્દીઓને સારવાર આપવામાં આવી હતી। તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે જિલ્લામાં હાલની સ્થિતિએ જિલ્લાની વિવિધ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે કુલ 62,093 જેટલા હાઇપરટેન્શનના દર્દીઓ નેશનલ NCD પોર્ટલમાં નોંધણી થયેલા છે, જેઓને નિયમિત સારવાર પૂરી પાડવામાં આવી રહી છે। જ્યારે હાઈ બીપીના નવા કેસો શોધવા માટે 30 વર્ષથી વધુ વયના લોકોનું વધુમાં વધુ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા। ડોક્ટર બી.જી. ગોયલ, જિલ્લા આરોગ્ય અધિકારી। સુરેન્દ્રનગર જિલ્લામાં 17 મેના રોજ વિશ્વ હાઇપરટેન્શન દિવસની ઉજવણી કરવામાં આવી। જિલ્લામાં દરેક સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સબ સેન્ટરના લેવલે ખાસ આના અવેરનેસ માટેની કાર્યવાહી કરવામાં આવી। આ કાર્યવાહીમાં વધારેમાં વધારે લોકો બીપી, જે અત્યારે મુખ્ય સમસ્યાઓ જોવા મળી રહી છે, કુલ પબ્લિકમાં 20% લોકોને બીપીની અંદાજિત તકલીફો હોય છે। ઘણી વખત નિદાન નહીં કરાવવાના કારણે કે મોડું નિદાન કરાવવાના કારણે હૃદયનો દુખાવો, ચક્કર આવવા, એટેક આવવા, પેરાલિસિસ થવું, આવી કિડનીની બીમારી ઊભી થવી, આવા સમસ્યાઓ ઉદ્ભવે છે। તો ખાસ આ અવેરનેસ 1 મહિનો અમારો પ્રોગ્રામ છે। લોકો વધારેમાં વધારે નિદાન કરાવે। બધા જ લોકો 30+ દવાખાનામાં એક વખત બીપી ચોક્કસ મપાવરાવે। જો સામાન્ય હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પણ જો વધારે હોય તો એની સારવાર સામાન્ય દવાઓથી મટી શકે એમ છે, કંટ્રોલ રહી શકે એમ છે। હાલ સાંપ્રત સમયની સ્થિતિમાં બીપીની બીમારીઓનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું રહ્યું છે। એના ઘણા બધા કારણો છે, તણાવ, ખોરાકમાં લેવાની ટેવ, આ ઘણા બધા કારણો છે। મેદસ્વીતાપણું, કિડની તકલીફ, ઘણી બધી આદતો,
તો આ બાબતોને આપણે ધ્યાને રાખી લોકો ખાસ ધ્યાન રાખે અને નિયમિત બીપીની વર્ષમાં 2 વખત ચકાસણી કરાવડાવે અને જો નિદાન થાય તો એની સમયસર સારવાર લે અને ભવિષ્યમાં આ કામગીરીમાં લોકો સહકાર આપે અને લોકોનું આરોગ્ય સારું રહે એ માટે આરોગ્ય ડિપાર્ટમેન્ટ સજ્જ છે. લોકોનો વધારેમાં વધારે સહકાર મળે અને આ સમસ્યાઓમાં ઘટાડો થાય એના માટે લોકોને અપીલ કરું છું અને કામગીરીમાં વધારેમાં વધારે અમને સહયોગ આપે એના માટે અપીલ છે.